ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પી જવાથી 9 જેટલી ગાયોના કરુણ મોત નીપજ્યા હતા। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત કેમિકલ પાણી પી જતા એક સાથે 9 ગાયના મોત નીપજવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ બનાવને પગલે પશુપાલક પરિવાર પર ગંભીર આર્થિક આફત આવી પડી છે। સમગ્ર મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના દધેડા ગામ નજીક રહેતા પશુપાલક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓને લઈને ચરાવવા માટે ગયા હતા। આ દરમિયાન નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ગાયોએ પી લીધું હતું, જેના કારણે થોડા સમયમાં એક પછી એક તમામ 9 ગાયોના મોત નીપજ્યા હતા। રામજી ભરવાડનો પરિવાર મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે। એક સાથે 9 ગાયના મોત થતાં પરિવાર પર આર્થિક સંકટ તોળાઈ આવ્યું છે। અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ પ્રદૂષિત પાણી પીવાના કારણે આશરે 20 જેટલી ગાયોના મોત થયા હોવાની ઘટના પણ સામે આવી હતી। તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓના જીવ ગયા છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી। ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે કાયદેસર।